પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને હું વિનંતી કરીશ કે આપણને પ્રસંગોચિત ઉદ્બોધન કરે. બોલો ભારત માતા કી જય ભારત માતા કી જય. આટલી મોટી સંખ્યામાં હોઈએ તો ભારત માતાની જયઘોષ કેવો હોવો જોઈએ કે આપણી અરવલ્લીની ગિરિમાળાઓમાં આપણો અવાજ ત્યાં અથડાય અને ગુંજ પાછી આવે એવો જયઘોષ કરીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આજના આ અરવલ્લી જિલ્લાના કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ સાધુ સંતો મહાત્માઓ જે આશીર્વચન આપવા આવ્યા છે એમના ચરણોમાં વંદન. એવી જ રીતે ખૂબ મોટી સંખ્યામાં હજારો કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત છે. તમામ કાર્યકર્તાઓ, ભગીની બહેનો અને ચારે બાજુ કેસરીઓ જ કેસરીઓ આ સાફાની અંદર દેખાતી મારી બહેનો સૌને અહીંયા આવકારું છું. આજના આ કાર્યક્રમમાં સવિશેષ ઉપસ્થિતિ એવા સરકારના મંત્રી શ્રી પીસી બરંડાજી, જિલ્લાના અધ્યક્ષ શ્રી ભીખાજીભાઈ, પ્રદેશના મહામંત્રી રજનીભાઈ, શ્રી કનુભાઈ, જિલ્લાના અધ્યક્ષ શ્રી સાબરકાંઠા જિલ્લા, અમારા પરમ સ્નેહી મિત્ર જેની સાથે મને સહકારમાં કામ કરવાનો મોકો મળ્યો છે એવા અમારા ભીખુસિંહજી, અમારા સાંસદ શ્રી ભાઈ ધવલભાઈ, બેન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, અમારા સામળભાઈ, અમારા પૂર્વ પ્રમુખ શ્રી, સહકારી આગેવાનો, અમારા મહેશભાઈ, અમારા દીપસિંહજી, આમ તો રાજુભાઈ, સધ્ધેય મંચ અમારા રાજેન્દ્રભાઈ, ધવલભાઈ, સંદીપભાઈ, અમારા ઋત્વિજભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામે તમામ કાર્યકર્તાઓનો આજના દિવસે અહીંયા અભિવાદનના કાર્યક્રમમાં આવ્યો છે. સૌનું સ્વાગત કરું છું. બે દિવસ પહેલા પણ એક ઘટના બની, આજે પણ એક ઘટના બની. આપણે સૌએ મૌન પણ પાડ્યું, પણ કુદરતના હાથમાં ઘણી બધી ઘટના હોય છે. મારા કે તમારા હાથમાં કશું જ હોતું નથી એમ, અને એવું કહેવાય કે ભાઈ ધાર્યું ધણીનું થાય છે એમ. છતાંય દિગંત આત્માઓને આપણે ભગવાનને પ્રાર્થના કરી કે જ્યાં હોય ત્યાં એમના આત્માને શાંતિ અર્પે. અરવલ્લી ગિરિમાળામાં વસેલા મેસુ અને વાત્રક નદીની જેમ આશીર્વાદ આપતા હોય એવી પવિત્ર ભૂમિ, જ્યાં સુધી કોઈએ અરવલ્લી જિલ્લો જોયો ના હોય ત્યાં સુધી એને કદાચ ખબર ના હોય પણ આટલું બધું કુદરતી સૌંદર્ય વચ્ચે આ જિલ્લો અહીંયા આવેલો છે. ભગવાન શામળાજીનું મંદિર એટલે મારો સામળિયો ગીરધારી જ્યાં બિરાજમાન હોય એવી આ પવિત્ર ભૂમિ પર મારો કાળિયા ઠાકોરને પણ નતમસ્તક વંદન કરું છું. હમણાં જ 15 તારીખે એક યાત્રા સંપન્ન થઈ. દેશના યશસ્વી પ્રધાનમંત્રીના અધ્યક્ષતામાં કાર્યક્રમ પૂર્ણ થયો. અંબાજીથી ઉમરગાંવ સુધી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ગૌરવ યાત્રા આખા દેશભરમાં નીકળી, પણ ગુજરાતની અંદર વિશેષ રૂપે 14 જિલ્લા અને 54 તાલુકાઓમાં યાત્રા થઈ. કદાચ મને હમણાં પ્રમુખશ્રી કહેતા હતા કે અહીંયા પણ ખૂબ મોટો કાર્યક્રમ ભગવાન બિરસા મુંડા જન્મજયંતિનો ઉજવાયો. ગુજરાતી સાહિત્યના શેક્સપિયર અને એમણે જેમણા લખેલી પંક્તિઓ આજે પણ આપણા કાનમાં ગૂંજી રહી છે. ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગર,
ભૂમિયા વિના ભમવાતા મારે ડુંગરા, તેવા ભૂમિના સંત ઉમાશંકર જોશીને મિત્રો આજે યાદ કરીએ આપણે. મિત્રો, આ જે બધા વડીલો અથવા વડવાઓ થઈ ગયા એની યાદો એ તાજી કરવી, અને આ નવી પેઢી એટલા ટેકનોલોજીના યુગમાં કે ભાઈ દેવાયત પંડિત કોણ હતા કે જેમણે એ વખતે 650 વર્ષ પહેલા લખ્યું હતું કે ભાઈ પાણી પડી કે વેચાશે એમ. એટલે કદાચ આ નવી જનરેશનને તો એવું હોય કે ભાઈ પાણી તો પાણીની બોટલમાં જ મળે ને એમ, પણ નવી જનરેશનને ખબર નથી કે 650 વર્ષ પહેલા આવી બધી વાયકાઓ હતી ને એ વાયકાઓ આજે સાચી પડી રહી છે. અને અત્યારે જ હમણાં ત્યાં દર્શન કરીને આયા અમે ને પ્રમુખ સાહેબ અને રજનીબેન બધા, ત્યારે એ વાંચી એટલે ખ્યાલ આવે સંતશ્રી પણ બેઠા છે એમ કે ભાઈ પરિકલ્પના કરી કે 650 વર્ષ પહેલા કોઈ પરિકલ્પના કરી શકે કે આવનારા દિવસોમાં આ પરિસ્થિતિ હશે. અને પરિસ્થિતિ આપણે બધા આપણા સમાજ જીવનની અંદર એ નજીકથી જોઈ શકીએ છીએ, અને કેટલીય હકીકતો એ સાચી ઠેરવી જાય છે. મિત્રો, આ જિલ્લાનું જ્યારે 19 સપ્ટેમ્બર 2012ના રોજ વિભાજન થયું અને જાહેરાત કરવામાં ત્યારે 15 ઓગસ્ટ 2013થી આખો જિલ્લો નવો બન્યો અને અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. એ વખતની મુખ્ય વ્યક્તિઓના વાત કરીએ તો મથુરદાસ, લાલજીદાસ ગાંધી સ્વતંત્ર સેનાની, શ્રી શ્લોકભાઈ પટેલ ગુજરાતી ગાયક, સંત કવિ મેં કીધું એમ દેવાયત પંડિતજી, ઉપેન્દ્ર ત્રિવેદી, જીગર શાહ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના લોન પ્રોગ્રામિંગ ઓફિસમાં ડિરેક્ટર તરીકે, અને તેમનું જન્મસ્થળ પણ મોડાસા. મિત્રો, શ્રી રમણભાઈ સોની બાળ સાહિત્યને ના વિષ્ણુ માનવામાં આવે છે. મીસાની ધરપકડ થયેલા આપણા કેટલાય એવા લોકો છે, સ્વ કમલાશંકર ભટ્ટજી, સ્વ રતિલાલ શાહ, સ્વ અપુ જોશી વકીલ સાહેબ, નટુભાઈ કોલસાવાળા, મોહન કાકા. મિત્રો, આ બધાને આજે એટલે યાદ કરવાનું થાય કે આપણે બધા જે વટવૃક્ષના છાયડા નીચે બેઠા છીએ ને એમાં આવા કેટલાય મહાનુભાવોનો તાપ તપસ્યા એમણે કરી છે. એના તપસ્યાના ફળ સ્વરૂપે આપણે મિત્રો આજે એના મીઠા બોર ખાઈ રહ્યા છીએ. સ્વ મોહન કાકા લીંભોઈ, સ્વ અર્જણ કાકા માજી ધારાસભ્યશ્રી, સ્વ મોતીબી પટેલ સાયરા, માન્ય રાજા કાકા, સ્વ જીવનદાસ સાથે રહીને સમગ્ર ગુજરાતમાં કિસાન સંઘને ઊભો કરવામાં પ્રથમ હરોળમાં સંગઠનની જવાબદારી સંભાળી વાસા અંબાલાલભાઈ પટેલ, મગનભાઈ પટેલ. નવી જનરેશનને કદાચ રજનીભાઈ આ બધી બાબતો યાદ ના હોય, પણ આજના દિવસે યાદ મને અધ્યક્ષ તરીકે કરવાનું મન એટલા માટે થાય કે આવા કેટલાય લોકો છે. મિત્રો, હમણાં જે મારા પરિચયમાં કનુભાઈએ કીધું ને, કદાચ વક્તાશ્રી બોલતા હતા, કદાચ મેં સાંભળ્યું હતું કે ભાઈ બૂથના કાર્યકર્તા તરીકે છેક છેલ્લે બેસતો. મને હજી યાદ છે કે મારા વોર્ડમાં કાર્યક્રમમાં જવું તો મોટા ભાગે છેલ્લે બેઠો હોઉં, અને ત્યાંથી કરતા કાર્યકર્તાએ મોટા કરતા ગયા તમારી બધાની વચ્ચે આવીને મિત્રો બેઠો છું. આ છે ભારતીય જનતા પાર્ટી. અને આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે કે એક સામાન્ય કાર્યકર્તાને કે એક સામાન્ય પરિવારના વ્યક્તિ જે ચાની કેટલીએ ચા વેચતા હોય અને દેશના વડાપ્રધાન બની શકે, એક બૂથના પ્રમુખ તરીકે અમિતભાઈ શાહ કામ કરતા હોય અને દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે, અને દુનિયાની સૌથી મોટી પાર્ટી બનવાનો શ્રેય પણ એ વખતે અમિતભાઈ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે મિત્રો થયો છે. આ બધી નાની બાબતો નથી મિત્રો. આ એટલા માટે ગણાઈ રહ્યો છું તમને કે ભારતીય જનતા પાર્ટી જે ઊભી થઈ છે, જે વટવૃક્ષ બન્યું છે, એ વટવૃક્ષ પાછળ કદાચ કોઈની તાકાત હોય તો મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાઓની પરસેવાની મહેનત છે. મિત્રો, જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારત માતાની જય કરતો કરતો મોટો થયો હોય
રોડ ઉપર કદાચ કમળના પેન્ટિંગ દોરતો દોરતો મોટો થયો હોય, ઝંડીઓ બાંધતો બાંધતો આવ્યો હોય, એણે કદાચ ક્યારેય કલ્પના ના કરી હોય કે હું આ મંચ ઉપર રહીશ. અને જ્યારે તમારામાંનો એક કાર્યકર્તા મંચ ઉપર આવીને બેસે તો તમારી જે જોડે બેસતો કાર્યકર્તા સૌથી વધારે રાજી થાય કે જે કાર્યકર્તા મારા સ્કૂટર પર બેસતો હતો, મારી જોડે ફરતો હતો, આજે મારા પાર્ટીનું સંચાલન કરી રહ્યો છે. મિત્રો, આ દુનિયાની એકમાત્ર પારદર્શક પાર્ટી છે કે જ્યાં કાર્યકર્તાની સાચા અર્થમાં કદર થાય છે. અને મિત્રો, એ પાર્ટીના પ્રાથમિક સભ્ય હોવું, બૂથના પ્રમુખ હોવું, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ હોવું, કે મંડળના અધ્યક્ષ હોવું, કે જિલ્લાના અધ્યક્ષ હોવું, કે પ્રદેશ અધ્યક્ષ હોવું, મિત્રો ખૂબ સ્વમાનની બાબત છે, ખૂબ ગર્વની બાબત છે. અત્યારે મને કાર્યાલય ઉપર હું ને ધવલભાઈ બધા ગાડીમાં આવતા હતા, સંદીપભાઈ બધા, જેમ રજનીભાઈએ ચોપડાની વાત કરી કે કોઈ પણ જિલ્લામાં જવું. હમણાં મને કોઈક મહામંત્રી આવીને કહી ગયા, મંકે સાહેબ અરવલ્લી જિલ્લાએ તમારા માટે 51,000 ચોપડાથી સ્વાગત કર્યું છે. આ 51,000 ચોપડા એ મારા ઘરે લઈ જવાના છે? તો ના, આ 51,000 ચોપડા અહીંના જ બાળકો, અહીંના જ વિદ્યાર્થી અને તમારા બધાના માધ્યમથી, આ ડાયસના કાર્યકર્તાના માધ્યમથી છેક નીચે સુધી એ પહોંચે. એની વ્યવસ્થા રાજ્યના દરેકે દરેક જિલ્લામાં કદાચ કોઈક મને વાંચવાની ચોપડી આપે તો એ જ જિલ્લાના નાની જે લાઇબ્રેરી હોય, લાઇબ્રેરીમાં પુસ્તક મૂકી દેવાની. જેટલી એ વસ્તુ તમે મને કદાચ આપો છો, આ તમામે તમામ વસ્તુ કમલમની અંદર મેં મૂકી દીધી છે કે આ મારી મૂડી નથી, મારી કાર્યકર્તાઓની મૂડી છે. કદાચ મને 25, 50, 100 પત્રિકા આવે તો એ 100 પત્રિકા, 500 પત્રિકા જગદીશ પંચાલના નથી આવતી. આ ભારતીય જનતા પાર્ટીનો ખેસ મારા ગળામાં છે, પાર્ટીનું અધ્યક્ષ છું, એટલા માટે 200, 500, 1000 પત્રિકા મને મોકલાવે છે કાર્યકર્તા. એમનો પ્રેમ અને સ્નેહ બતાવે છે. મિત્રો, તમારી ને મારી સમાજની અંદર કેટલી આપણી બધાની એક શાખ ઊભી થાય છે આ કેસરિયાના કારણે કે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છો. એના કારણે સમાજ જીવનની અંદર મિત્રો આપણા બધાની છાપ ખૂબ મોટી થાય છે, ખૂબ મોટી ઇમેજ થાય છે. અને એટલે જ પ્રમુખ સાહેબ એવું કીધું કે જેટલા ઝંડા પડ્યા છે, ઝંડા આમ ઊંચા રાખો. આ ઝંડા કેસરીઓ અમારી શાન, બાન ને શાન છે મિત્રો. અને એટલા માટે ભીખાજીભાઈએ કીધું કે આ ઝંડા એ આપણા હાથમાં આપણું સન્માનનું પ્રતીક છે. અને જ્યારે આટલી મોટી સંખ્યામાં અહીંયા સૌ કાર્યકર્તા ભેગા થયા છે ત્યારે મિત્રો હું ચોક્કસ કહીશ કે આમ તો આ તમારો જિલ્લો કુદરતી સંપત્તિથી ભરેલો છે. મારો ઝાંઝરીનો ધોધ હોય, મારો સુરસરનો ધોધ હોય, કે દેવમુરી પુરાતત્વીય સ્થળ હોય, કે શ્યામલવન બાઈ તળાવ હોય, કે ગાંધી સ્મારક હોય, મિત્રો કે જૂના ભવનાથ મંદિર ભિલોડા ખાતે લગભગ 1300 વર્ષ જૂનું આધાર શિલાલેખ ઉપરથી મળી આવ્યું છે કે ભગવાન સ્વામિનારાયણનું મંદિર હોય. આ બધી જ બાબતો મિત્રો યાદ કરવાનું એટલા માટે થાય કે તમારા ઘરે કદાચ કોઈ મહેમાન ભૂલો પડે ને તો એને કહેજો કે અમારા અરવલ્લીમાં કેટલી બધી અમે વિરાસતના માલિક છીએ, કુદરતે આપેલી. આ ગણાવજો. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ બધી વિરાસત એ સાચવવા માટે પછી કાશી વિશ્વનાથનું કોરિડોર હોય, ઉજ્જૈનનું મહાકાલ હોય, દ્વારકાનું મંદિર હોય, કે સોમનાથ મહાદેવ હોય, કે 450 વર્ષ પછી પાવાગઢની આપણી મહાકાળી માતાની ધજા ફરકાવવાનું કામ હોય, કે અંબાજી કોરિડોર હોય, કે મારા સાંભળ્યા ગિરધારીનું શામળાજીનું મંદિર હોય. આ વિકાસ કરવાનો કોઈ નિર્ધાર કર્યો હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ઇતિહાસના પન્નાઓ પર ભૂસવાનો પ્રયાસ ચોક્કસ થયો છે. 800 વર્ષ સુધી મોગલ સામ્રાજ્ય રહ્યું, 200 વર્ષ સુધી અંગ્રેજોનું સામ્રાજ્ય રહ્યું, ત્યારે ભારતનો ઇતિહાસ ભૂસવાનો ચોક્કસ પ્રયાસ થયો છે. આપણી નાલંદા યુનિવર્સિટી હોય,
કે આપણો ઇતિહાસ પૂછવાના પ્રયત્ન કર્યા, પણ આભાર માનીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો કે આ ઇતિહાસને ઉજાગર કરવાનું કામ, એને સાચવવાનું કામ, એને સાચવવાનું બીડું ઝડપ્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે. અને એ જ ચીલા ઉપર ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ જ ચીલે ચાલી અને ગુજરાતની તમામે તમામ આપણી આ ધરોહરને એ મિત્રો સાચવવાનું જ્યારે કામ કરતા હોય ત્યારે મિત્રો આપણી બધાની વિશેષતા બને છે કે આવો આપણે આપણા પ્રાકૃતિક ભરેલા જિલ્લાને, આપણી ધરોહરને મિત્રો સાચવીએ. ગરવી ભીલનો આદિવાસીઓનો એક મુખ્ય મહોત્સવ ઉજવાતો હોય, નાગર ધરાનો મેળો હોય કે શામળાજીનો મેળો હોય, આમાં મેળામાં કેટલા લોકો ગયા છે? જાઓ છો બધા મેળા? રજનીભાઈ પહેલા મેળામાં જતા ને માત્ર 2 રૂપિયા થતા હતા, આખો મેળો 2 રૂપિયામાં જઈને પાછા આવતા રહેતા ધવલ. ગમે તેટલા ફોરેન ફરવા જઈએ, ગમે તેટલી વિદેશની ધરતી પર ફરવા જઈએ, મેળા જેવો આનંદ ક્યાં આવે? મેળાની ચકેડી જેવો આનંદ ક્યાં આવે? મેળાના ચકડોળ જેવો આનંદ ક્યાં આવે? આ આનંદ આપણી આવનારી પેઢી આ લુપ્ત ના થઈ જાય એની ચિંતા મિત્રો આપણે સૌએ કરવાની છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી હર હંમેશ ખેડૂતોની ચિંતા કરતા હોય છે. આઝાદીના 75 વર્ષ બાદ અને આઝાદી પહેલા સરદાર સાહેબે જોયેલું સપનું કે ભાઈ માત્ર 10 લોકોની ભેગા થઈ એક દૂધની મંડળીની સ્થાપના કરી, અને ત્યારે પરિકલ્પના નથી કે આ 10 લોકોની ભેગી થયેલી મંડળી આજે 1 લાખ કરોડનું ટર્નઓવર કરશે, એવી પરિકલ્પના નથી. એનું નામ શું છે? દૂધની સૌથી મોટી મંડળીનું નામ કયું આખા દેશમાં? કઈ બ્રાન્ડ વેચાય છે? સામળભાઈ પણ ફેડરેશનના ચેરમેન રહ્યા, એમના કાર્યક્રમમાં ઘણો બધો વિકાસ થયો. ત્યારે સાબર ડેરીનું સંચાલન કરી રહ્યા છે. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજી આઝાદીના 75 વર્ષ બાદ દેશની અંદર અલાયદો સહકારતા વિભાગ શરૂ કરી મારી સામે બેઠેલા ખેડૂતો હોય, પશુપાલક હોય કે સહકારી તંત્રને આ ચળવળને સૌથી મજબૂત કરવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, અને એનું સુકાન પણ એ દેશના યશસ્વી ગૃહમંત્રી અને પ્રથમ સહકારતા મંત્રી એ અમિતભાઈ શાહને મિત્રો આ જવાબદારી સોંપી છે. જેવી રીતે આણંદની અંદર ત્રિભુવન કાકા, મહેસાણામાં માનસિંહભાઈ, એવી જ રીતે સાબરકાંઠામાં ભુરાભાઈ પટેલ, બરોબર છે ને સામળભાઈ? ભુરા કાકા, આ બધા મિત્રોની દીર્ઘ દ્રષ્ટિને તમે જુઓ. અમે સામળભાઈ એક પીએમ સાહેબના કાર્યક્રમમાં હતા, સામળભાઈની ડેરીમાં, તો એક શિક્ષિકા બેન હતી, એ મહેસાણા જિલ્લામાંથી એના લગ્ન થઈને અહીંયા આવ્યા હતા. એ દીકરીને સાહેબે પૂછ્યું એમ કે બેન શું વ્યવસાય કરો છો? તો કે સાહેબ ઢોર ને બધું છે. કે કેટલું ભણ્યા છો? કે બેન સાહેબ શિક્ષિકા હતી પણ ઢોર ને બધું વધ્યું એટલે નોકરી છોડી દીધી. એટલે સાહેબ કેટલો બધો પગાર છોડીને નોકરી છોડી દીધી? કે સાહેબ પગાર મને આવતો તો 40-50 હજાર રૂપિયા, અને અત્યારે વર્ષે 2 કરોડ દૂધ ભરાવું છું. કેટલા રૂપિયાનું? 2 કરોડનું. એટલે મારી મહિલા શક્તિમાં જે તાકાત છે ને એ તાકાત બીજા કોઈનામ નથી. આજે બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, મહેસાણા હોય, આપણે દૂધના કારણે ઉજળા છીએ. સાંભળવી આગના? સાચી વાત ને? અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, અમિતભાઈ શાહ સાહેબે આ સહકારી તંત્રને મજબૂત કરવા માટે કેટલાય અગણિત પગલાં લીધા છે. અને ખેડૂતો એ પ્રાકૃતિક દિશામાં એ ખેતી કરે એની ચિંતા પણ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી મિત્રો કરી રહ્યા છે. આમ થોડા પાછળ જઈએ ને, 20-25 વર્ષ પાછળ જઈએ આપણે,
જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ બન્યા એની પહેલાના વર્ષો થોડા જોઈએ. અહીંયા દીપસિંહથી માંડીને અમારા પૃથ્વીરાજભાઈ બધા જૂના આગેવાનો બેઠા છે. આમાં એવા કેટલા લોકો છે, ખાલી હાથ ઊંચો કરજો, કે જેણે 6 વાગ્યા પહેલા જમી લીધું હોય અને ઘરમાં એવો ટવકો પડ્યો હોય કે ભાઈ લાઇટ નથી આવવાની છે, જમી લો વહેલા. એવા કેટલા લોકો છે? લાઇટના ફાનસના જવાળે જમ્યા એવા કેટલા લોકો છે? ઘણા બધા લોકો છે. નરેન્દ્રભાઈ સાહેબે સૌથી પહેલો સંકલ્પ આ કર્યો. અત્યારે નવી જનરેશનને આ 25 વર્ષના જેટલા લોકોને ખબર જ નથી કે સાંજે 6 વાગે લાઇટ જતી રહે. એમને ખબર જ નથી કે કૂવામાંથી વરડું ખેંચી અને પાણી લાવવું પડે. આ હકીકત એમને જોઈ જ નથી. કે ગામના ગોદરે મોટી ટાંકી હોય, કદાચ કોઈક સુખી સંપન્ન ગામ હોય મહેશભાઈ જેવું, તો ટાંકી બનાવી હોય ભીખુસિંહજી, અને ત્યાં નળ આવતો હોય, નળમાં લાઈન લાગે. આ નવી જનરેશનને કશી ખબર નથી કે આવી બધી વ્યવસ્થા ગુજરાતમાં પહેલા હતી. ત્યારે અત્યારના દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને એ વખતના મુખ્યમંત્રીએ સંકલ્પ કર્યો કે ગુજરાતનું એક પણ ગામડું એવું નહીં રહે કે જ્યાં 24 કલાક વીજળી ના હોય. એક પણ ગામ એવું ના હોય કે જ્યાં સ્કૂલ ના હોય. દરેક ગામડાની અંદર એ રાજ્યના તમામે તમામ મુખ્ય જોડતા રોડ કરવા, સ્કૂલો કરવી. અને પરિકલ્પના તો કરો કે લાલ કિલ્લા પરથી કોઈ દેશના પ્રધાનમંત્રી એવું કે હું દરેક ઘરે ઘેર શૌચાલય બનાવીશ. ત્યારે કદાચ કોઈ મીડિયાના મિત્રો અથવા કોઈ અન્ય પક્ષના લોકો કદાચ ક્યાંક ક્રિટિસાઇઝ કરે કે દેશના વડાપ્રધાન એવું કે લાલ કિલ્લા ઉપરથી કે હું શૌચાલય જ બનાવીશ, તો વિદેશના લોકો શું કહેશે કે શું ભારતમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ શૌચાલય નહીં હોય? બહેનોને સૌથી મોટું સન્માન આપવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ કર્યું છે. ઘેર ઘેર શૌચાલય બનાય છે. માં, બેન, દીકરીને શું તકલીફ પડતી, શું વેદના હશે. આ વેદના કદાચ આ નવી જનરેશનને ખબર નથી. મિત્રો, તમે ભારતીય જનતા પાર્ટી તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જેટલી પણ યોજના કરી, આ યોજના કદાચ એક યોજના તમે વાંચી જુઓ તો તમને ખ્યાલ આવશે કે છેક છેવાડાના માનવી સુધી પહોંચવાની યોજના. પંડિત દીનદયાળજીના જે વિચાર હતા, અંત્યોદયના જે વિચાર હતા, આ વિચારને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો એમણે નિર્ધાર કર્યો હતો કે કોઈ વ્યક્તિ ભૂખ્યો સૂવે નહીં, કોઈ વ્યક્તિ કોઈની આગળ લાચારીથી હાથ આગળ ના કરે. મારા ખેડૂતો માટે અહીંયા પણ જેટલા ખેતીવાડી કરતા છે એના માટે ચિંતાનો વિષય તો કે રાત્રે પણત કરવા જવાનું હોય તો આખી રાત જાગવું પડે. અને જ્યારે એમણે સંકલ્પ કર્યો હતો, અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અત્યારે રાત્રે વીજળી આપવાનો નિર્ણય કરી ખેડૂતો માટે મિત્રો એક ખૂબ મોટું ઉમદા કામ કર્યું છે. આમ તો આ જિલ્લાની અંદર ક્યાંક રડાખડા કોંગ્રેસના લોકો છે કે આ છે જી નથી ને, કઈ બહુ પતી ગયું છે, બધી પીર્યું છે. રાજુભાઈ આપણી દેશી ભાષામાં કહે છે બધું પીર્યું છે. કદાચ કોઈક ભૂલે છે કે કદાચ કોઈક આવી જાય કોંગ્રેસના નેતા, કદાચ તમારું બાયણું ખખડાવ્યું, અમે કોંગ્રેસ વાળા છીએ, નવી જનરેશન તો ઓળખતી જ નહીં હોય. દેડકા જેમની જેમ ફૂટી નીકળેલા બીજા આડાવાળા કોઈક આવે તો પૂછજો કે તમને આ દેશની જનતાએ 65 વર્ષ આપ્યા, 65 વર્ષની અંદર તમે શું શું કામ કર્યા એનો ખાલી હિસાબ માંગજો. હમણાં સુરેન્દ્રનગરની અંદર હું ગયો તો એક 11 વર્ષની દીકરીએ મને કાગળ આપ્યું. એમાં લખ્યું હતું કે કોંગ્રેસના કરેલા કામો અને માનનીય મોદી સાહેબે કરેલા કામો, એનું કાગળ આપ્યું. અને કાગળ હું વાંચતો હતો એટલે એ જે કાગળ વાંચતો હતો, કોંગ્રેસે શું આપ્યું? ગરીબી, આખા દેશના શિક્ષણથી વંચિત રાખ્યો,
બેરોજગારી, પાણી લાઇટ વગર ટળટળતું મારું ભારત ગુજરાતના ગામડાઓ આખો દેશ કોંગ્રેસના શાસનની અંદર જે લોકો સૌરાષ્ટ્રમાં રહે છે અને ખબર છે કે સાબરમતીથી ટ્રેન ઉપડતી સ્પેશિયલ અને ટ્રેનની અંદર ટેન્કર લાગે અને ટેન્કરની અંદર પાણી જતા કદાચ આ વાત નવી જનરેશનને કરીએ તો આ વાત ગળે ના ઉતરે, પણ આ હકીકત છે. વિધાનસભાના ફ્લોર ઉપર આ બોલાયેલા શબ્દો છે કે કોંગ્રેસની સરકાર વખતે સાબરમતીની ટ્રેન ઉપડતી ને છેક રાજકોટ સુધી સૌરાષ્ટ્રના છેવાડા સુધી મિત્રો પાણી પહોંચતું હતું. આભાર માનીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે સરદાર સાહેબે જોયેલું સપના એમણે પૂરા કર્યા છે. પરિકલ્પના કરો, એક સેકન્ડ માટે પણ આંખ બંધ કરીને વિચાર કરો કે સરદાર સરોવર ડેમ ના બન્યો હોત તો કેવડિયાથી લઈને કચ્છ સુધી પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. દેશની અંદર એટલે ગુજરાત રાજ્યમાં લગભગ જે પાણીની નહેર, મોટી નહેર, નાની નહેર, માઇનોર કેનાલ થઈ 70,000 કિલોમીટરનું આ કેનાલનું નેટવર્ક છે. કેટલું? 70,000 કિલોમીટર. પરિકલ્પના કરો કે જ્યાં પીવાના પાણીના ફાંફા હતા ત્યાં પિયતના પાણી માટે મારા ખેડૂતો માટે એક રાહ ચીંધી હોય, આમ શાંતિનો શ્વાસ લીધો હોય એવું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને છતાંય કોંગ્રેસના નેતાઓને નવરાશ નથી મળી. ખેડૂતોના હિતની વાત કરતા સરદાર સાહેબ અમારા જેવી વાત કરતા હોય, હજી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જઈ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવાનો સમય નથી મળ્યો. અને ત્યારે મિત્રો કહેવા માંગુ છું કે કોંગ્રેસ વખતે ગરીબાઈ, શિક્ષણથી વંચિત, લાઇટ પાણી વગર ટટોળતું ભારત, ત્યારે 3 શબ્દો પ્રખ્યાત હતા: ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, મહાગરીબાઈ. અને ત્યારે હું તમને કદાચ પૂછું છું કે ગામડામાં 24 કલાક વીજળી કોણે આપી? ગામડામાં 24 કલાક વીજળી કોણે આપી? ખેડૂતોને ખેતરમાં દિવસી વીજળી કોણે આપી? ખેડૂતોને કિસાન સન્માન નિધિ સીધા એમના ખાતામાં જમા થાય કોણે આપ્યા? ઘર પરિવારમાં કોઈ બીમાર પડે, દવાખાને દાખલ થાય, ક્યાંય હાથ ફેલાવાનો નહીં. રૂપિયા 10 લાખ રૂપિયા કોણે આપ્યા? પીએમ આવાસ યોજના અંતર્ગત ઘર વિહોણા લોકોને ઘર કોણે આપ્યા? દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ ઘરેથી દીકરીને આંગળી પકડીને સ્કૂલમાં મૂકવા જતા કોણે કર્યા? દીકરા દીકરી ઉચ્ચ અભ્યાસ કરી શકે, શાળા કોલેજમાં ભણી શકે, શાળા કોલેજો કોણે બનાવી? પશુપાલકોની ચિંતા કોણે કરી? દેશભરના મંદિરોનો વિકાસ થયો, શામળાજી ભગવાનના મંદિરોનો વિકાસ થયો. આ વિકાસ કોણે કર્યો? ગામડાઓને મુખ્ય રસ્તાથી રોડ કનેક્ટિવિટી કોણે જોડ્યા? મિત્રો, આ ઉપલબ્ધિઓ ભાજપ સરકારની છે. આ 11 વર્ષની દીકરી આ શબ્દો લખે છે. આ શબ્દો મારા લખેલા નથી. આ શબ્દો ગુજરાતની 6.5 કરોડ જનતા બોલે છે. આ શબ્દો દેશની 140 કરોડ જનતાની અંદર પડેલા છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે 140 કરોડ જનતા માટે જે કામ કર્યું છે એ અકલ્પનીય કામ. હમણાં રજનીભાઈએ કીધું એમ કે કોંગ્રેસ વખતે પ્રાંતવાદ, જાતવાદ, નાદવાદની જ્ઞાતિ હતી, રાજનીતિ હતી, માત્ર પરિવારની રાજનીતિ હતી. કદાચ કોઈક વખત કોંગ્રેસના કોઈક લીડર તમારા ત્યાં આવી જાય, પૂછજો કે તમારા નેતાને ભારતનું સન્માન નથી આવડતું, પણ વિદેશની ધરતી ઉપર જઈ અને ભારત માતાની ટીકા કરતા આવડે છે? તમને ભારતમાં જે વિકાસ થયો છે શું તમે આંખે પાટા બાંધ્યા છે? 11 વર્ષની દીકરીના વિકાસ દેખાતો હોય તો શું કોંગ્રેસના નેતાઓના વિકાસ દેખાતો નથી? મિત્રો, આ બધી બાબતો જે હું કહું છું
એ દેશની 140 કરોડ જનતા મિત્રો કહી રહી છે. મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે નેશનલ ડાયવેટમાં તબદીલ કરી નવીકરણ કાર્ય કર્યું. મોડાસા શામળાજી ઉદયપુર નેશનલ હાઈવેનું કામ પૂર્ણ કર્યું. મોડાસા નડિયાદ રેલવેના ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ કર્યું. મોડાસા અને શામળાજી સાથે જોડતી રેલવે લાઇનનું કામ એ ભાજપ સરકારે પૂરું કર્યું. મોડાસા કપડવંજ રેલવે શરૂ કરવાનો પ્રથમ પ્રકરણ પણ પૂરું કર્યું. શામળાજીને નવીન તાલુકો બનાવી અને જૂની માંગ મિત્રો પૂરી કરી. શામળાજી મંદિરને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરી એ વિકસાવવામાં આવ્યું. ભિલોડામાં 43 કરોડના ખર્ચે 10 વિશેષજ્ઞ ડોક્ટર સાથે 125 બેડની આધુનિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ શરૂ કરવામાં આવી. વાત્રક નદીમાંથી પાણી ઉદ્વહન કરી અને માલપુર, મેઘરજ અને મોડાસાના 50 ગામના તળાવમાં 73 તળાવની સિંચાઈ ભરવાની યોજના એ માન્ય મુખ્યમંત્રીશ્રીએ મેસવો જળાશય આધારિત લિફ્ટ ઇરિગેશન દ્વારા એ ભિલોડા અને મેઘરજ તાલુકાના 26 ગામો અને 31 તળાવ ભરવાની યોજના અને ખેડૂતોના સિંચાઈના પાણીની સમસ્યાનું સમાધાન કર્યું. મિત્રો, કદાચ આ બધી બાબતો કહેવા પાછળનો આશય મારો એટલો જ છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આ પ્રજા માટે કર્યું છે, હજી આવનારા 25-30 વર્ષ સુધી કોણ નહીં આવે? આવનારા 25-30 વર્ષ સુધી હજી કોણ નહીં આવે? આ હું નથી કહેતો, આ ગુજરાતની 6.5 કરોડ જનતા કહે છે કે આવનારા 25-30 વર્ષ સુધી ક્યાંય કોંગ્રેસને એ લોકો ફરકવા દે એમ નથી. ફરીથી આપ સૌ મિત્રોએ, અરવલ્લી જિલ્લાના લોકોએ જે સ્વાગત કર્યું, ઉષ્માભેર સ્વાગત બદલ ફરીથી આપ સૌનો આભાર માનું છું. સાધુ સંતોનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના ઉર્જાવાન કાર્યકર્તાઓનો આભાર માનું છું. અને ખાસ વિશેષ અહીંયા પધારેલા સાધુ સંતોના આશીર્વાદ લઈ મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કે જય. વંદે. જય.